પૂરી કેવી લાગતી હે એમ જ કહું. એક તો એના વાળ કેવા બ્રાઉન બ્રાઉન, મને એમ છે એવા જ વાળ રાખ્યા હશે. જોજે તો ખરી તું નીસુ, મને તો એવું જ લાગે છે. હા આમી ચાબલી છે, કેવો કોઈનો ઘરવાળો આપણે જોઈએ તો ખબર પડે ને. લંડન કરવું, હવે કેમ શું હોય કેમ ખબર, હાલ જોઈએ તો ખબર પડે. ઈ પણ એને મોહ હતો ને પૈસાવાળા એવું હોય કે પૈસાવાળામાં જ કરવાનું હોય. સામાન્ય માણસે ગાઠક સારું હોય, અહીંયા પૈસા હોય પણ ત્યાં નોકરી બધું કરવું પડે. સાંજે આવીએ ને તો તૂટીને 3 કડકા થઈ જાય. ઈ એને ખબર છે, ભૂરીને 6 મહિના રહીને આવી તો ખબર તો હશે, પણ શું કરે, બહુ ઓલું હતું ને એટલે પછી ત્યાં જ કરવું પડે. બધાને કીધું હતું કે હું જો ત્યાં જ કરીશ. સાચી વાત છે તારી. એક મિનિટ, મારો ફોન વાગ્યો ને. હેલો, હા જય, બોલો કેમ છો? એ બસ જો મજામાં. શું કરતી હતી તું? જાનો ફોન આવ્યો સવારનો તારો. અરે એમાં એવું છે ને કે મારી ફ્રેન્ડ છે ને લંડન વાળી પૂરી, એને ત્યાં સગાઈ છે તો હું નીસુ અત્યારે જો નીકળ્યા છે. હવે રિક્ષા મળે ને તો બેસી, અહીંયા બસ આવ્યા રોડ સુધી તો હું નીસુ બસ ઉભા હતા. હમણાં રિક્ષા મળે ને તો હું બેસી જઈ. અરે મને કહેવાય ને, હું ગાડી લઈને આવત ને તુંય પણ. હું છે ને હમણાં ગાડી લઈને આવું, તમે બે ત્યાં જ ઊભો. હું આમ ઓફિસે નીકળું છું ને તો હું તમને લેતો જાઉં. એનારી ના, ગાડીની શું જરૂર છે, તમે ટેન્શન ન લ્યો. જઈ અમે રિક્ષા મળી જાય. કાં બરાબર ને નીસુ? હા સાચી વાત છે, રિક્ષા વયા જા, હું વાર લાગે એટલે જ ને. હો ને? હા એ તો બરાબર, પણ સુનિલ કેમ મારો ફોન નથી ઉઠાવતો? નીસુને કઈ કેટલી વાર મેં એને ફોન કર્યો પણ ઉપાડતો જ નથી મારો ફોન. લે કેમ ખબર નહીં, એટલે પૂછતો નીસુને. બરાબર તો છે ને બધું? હા બરાબર તો છે, પણ એમાં એવું છે કે છે ને એના પપ્પા એને છે ને કાઢી મૂક્યા એના મમ્મીને ને સુનિલને. એટલે છે ને એ અત્યારે બુચાડા બહુ ઓલે તકલીફમાં હશે. ભાડે મળ્યું છે ઘર, 5000માં રાખ્યું કે. તો ત્યાં છે હમણાં નીસુ ઈ જ કહેતી હતી કે છે ને મારી યાર સગાઈ કરવાની છે ને, તો પપ્પાએ ના પાડી ને એટલે. ઓહો, એવું થઈ ગયું? તો સુનિલને યાર એકવાર મને ફોન તો કરાય ને. સાચું કહું કે ખોટું? ફોન ન કરાય મને જાનું. હા પણ હવે શું કરે, કેમ ખબર. હા કાંઈ નહીં, એને કહી છે ને એ બિચારા થોડાક છે ને એને કહી જાનું બહુ તકલીફમાં છે, તમે થોડુંક એને મળી આવો ને તો સારું. હા બહુ ઓલું થઈ ગયું એને. હા જો નીસુ એમ કહે છે કે તમે એને એકવાર ફોન કરીને મળો. હા બહુ ઓલા થઈ ગયા છે, પપ્પા એના કાઢી મૂકાંતી. એની મમ્મી તો આખો દિવસ રડે જ છે. કાંઈ કેવું થાય હે? સાચી વાત છે તારી, એને હું ફોન કરીને કહું કે તું આવે કે નહીં મળવા, બરાબર ને? હા એટલે જ ને. હા તો તમે એને બે જાતા નહીં, હું ગાડી લઈને હમણાં આવું એટલે નીસુ છે ને ફોન કરશે ને એટલે સુનિરાલે હું મળી લઈશ. હો ને? તું કંઈ ઉપાધિ ન કર, એને કંઈ નીસુને કંઈ હમણાં એને કંઈ જઈ મળી લે. કાંઈ પણ તકલીફ હોય ને મને કહેજો, બરાબર ને? હા એટલે જ ને. હા તો તમે આવો છો ને ગાડી લઈને, તો અમે અહીંયા બે રોડે ઊભી છે. હા કાંઈ વાંધો નહીં, આવો. શું કહે છે એની જાનું? એક મિનિટ હમણાં કહું. સારું લ્યો તો તમે આવો, અમે અહીંયા ઊભા છે. હા નીકળો છો ને ઘરેથી? હા જો નીકળું જ છું, કંઈ વાર નહીં લાગે હો, ટેન્શન ન લે. એ હા ભલે, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. એમ કહેતા હતા કે છે ને હું હમણાં આવું, તમે રાહ જો, ગાડી લઈને કે રિક્ષામાં નથી જાવું. અને કહેતા હતા કે તો છે ને નીસુ કે એનો મારો જઈ કે સુનિલ ફોન નથી ઉપાડતો હોય કે, એટલે કે છે ને કે તમે અહીંયા ઉભો, ગાડીમાં જાય પછી આપણે સુનિલ નારે લઈ લઈએ કે પછી વાતચીત કરી લઉં, બરાબર ને? હું છે ને કે બેઠો ને પછી હું ટેન્શન લેવાની જરૂર હોય કે સુનિલને, બરાબર ને? હું એના ઘરે જઈશ કે. હા એટલે જ ને. આ તો ફ્રેન્ડની સગાઈ છે એટલે જવું પડે, બાકી મને કેટલું દુઃખ થાય. એને સરસ ઘર છે સુનિલને, મેં જોયું નથી પણ એ કહેતા હતા સરસ ઘર છે અમારે, સારું છે એના પપ્પાને. પણ આ એક ને એક છે તો એના પપ્પાને સમજાય નહીં એ જાનો. તો પછી હું ત્યાં ન સમજે ને શું કરવું, કોણ કહે? એટલે ને આ બધાય કેવા છે, હા માને નહીં પેલાના. અમુક કેવા હારા. આ તાર સાસુ ને સસરા કેવા આવ્યા માગું લઈને, હે કેવું સારું છે. હમણાં તારી સગાઈ ક્યારે છે? હા તને જોડાયું પછી? એના ના હવે જો જોડાવું છે નીસુ, હમણાં આવે તો આપણે નીકળીએ. હા હું સુનિલને ફોન કરી લઉં ને પછી ક્યાં છે શું છે. હા એટલે જ ને. ये हंसी वादियाँ ये खुला आसमां आ गए हम कहाँ ये मेरे साजना इन बहारों में दिल की कली खिल गई मुझको तुम जो मिले हर खुशी मिल गई मेरी जाने जा मैं तेरी चांदनी छेड़ दो तुम आज कोई प्यार की ये हंसी वादियाँ ये खुला आसमां आ गए हम कहाँ ए मेरे साजना इन बहारों में दिल की कली खिल गई मुझको तुम जो मिले हर खुशी मिल गई
નીસુ ક્યારેય તું મને છોડીને નહીં જાય નીસુ, તારા માટે હું કેટલું કરું છું નીસુ, તને કહું છું. સુનિલ, તમને હું જિંદગીમાં ક્યારેય છોડીને નહીં જાઉં, પણ તમે મને એક પ્રોમિસ કરો કે તમે મને ક્યારેય નહીં છોડો, કોઈ પણ પરિસ્થિતિમાં તમે મને નહીં છોડો. મેં તમારા માટે કેટલો ભોગ દીધો, જેટલો તમે દીધો એટલો જ હું દઈશ. અને આપણે કોઈને મળવા નતા દેવા, પણ આપણા ભગવાન છે ને એને આપણે મળાવ્યા છે. હું તમને કેટલો પ્રેમ કરું છું સુનિલ, સાચે. કેવું મસ્ત લાગે છે નહીં સુનિલ, કેવું મસ્ત સ્નો પડે છે, કેવું મસ્ત લાગે છે. તું જहाँ भी जाएगी, तू जहाँ भी जाएगी, तेरे पीछे पीछे मैं आऊँगा. आई लव यू माय एंजल, तुझे कभी ना मैं भुलाऊंगा. आई लव यू माय एंजल, तुझे कभी ना मैं भुलाऊंगा. I love you, love you, love you. I love you, love you, love you. I love you, I love you. Thank you, તમે મને એટલો લવ કરો છો સુનિલ, સાચે. નીસુ મને કઈ છોડી ન જાતી નીસુ, સાચું કહું નીસુ. સુનિલ, સુનિલ હું બોલ કરેશ કયું નો ભાઈ? એ સુનિલ. કઈ નહીં મમ્મી, આ રહ્યો હું તો બસ જો ખાલી સપનું આવ્યું હતું મમ્મી. માં સપનું આવ્યું તું તને દીકરા? હું બોલ કરે કયું નો રાયડું નાખતો તો હું કહું હું થયું મારા દીકરાને, હાલ જરીક પૂછતી આવું. ના બસ મમ્મી, આ નીસુને યાદ કરતો તો એટલે મમ્મી. હા બીજું હું એમ કહું છું છોકરા હતા નાસ્તામાં રોટલી કરી નાખું, ભાખરી ખાવી? જી હોય હાલીએ મમ્મી, એવું કંઈ નથી. હા ને પછી છે ને ઓલું આપણે જોઈ આવીએ, આપણે કાગળિયાનું કામ છે ને ત્યાં છોકરાઓ એક કામ પતી જાય મારે, એ તને ખબર છે ને. એ નાની માનો ફોન આવતો તો મેં ઉપાડ્યો નહીં, હું કહું ઉપાડવો નથી, નકર હમણાં ખોટી ઉપાડ્યું કરીએ બિસાડા. હા મમ્મી સાચી વાત છે, હમણાં ફોન ન કરતા, ખોટે કારણ વગરની ઉપાધિ કરીએ. મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો, મારામાં જ નહોતો આવતો, હું કે તમારામાં કે આવ્યો નહોતો ને પપ્પાનો ફોન? અરે ના ભાઈ, પપ્પાનો ફોન કાં આવે માં આવે. પપ્પાએ તો મને કેવી ઉલારી, તને સારું લઈ આવી હતી, નક વરી દુનિયા બાંધવા જાત તો કારણ વગરનું બધું ઓલું થયા રાખત, બરાબર ને? ના મમ્મી, તમને બોલે એટલે મને જરાય ન મેળ આવે, તમને ખબર હે ને મારી મગજ હટી જાય એવી રીતે બોલે, મને ખબર. મને એમ બોલે નોકરી નથી કરતો ને આમ નથી કરતો ને તેમ નથી કરતો ને બધું થઈ જાય, તમે ઉપાધિ ન કરો, હું ટેન્શનમાં હું મમ્મી, મને એમ થાય છે. કંઈ વાંધો નહીં માં, થયું એ બીજું શું કરવું. હાલમાં દીકરા હોય છે ને ઊભો થઈ જા, વેલેરો તૈયાર થા, નાઈ ધોઈ લે, હા ભગવાનને નમી લે, ને પછી છે ને ભાખરી કરીને શા કરું, મારો દીકરો ખાઈ લે, હા મારો દીકરો. અને હાલ ને પછી કાગળિયાનું કામ પતાવી લઈ વેલેરું. હા મમ્મી તમે જાઓ, હાલો હું આવું, નાઈ ધોઈ લઉં. હા જાઓ તમે, ભાખરી એક જ કરજો, હું તો અડધી જ ખાઈ મમ્મી, નકર હેરાન થાવમાં ને હશે ખાઈ લે હું, ખાખરાને પડાઈ ખોટું હું હેરાન થાવ, કાલ લઈ આવ્યો એમાંથી ખાઈ લે હું. ના માં ખાવું તો જોઈએ ને, ખાવામાં આરો ન કરાય કોઈ દી, રાંધવામાં રાંધીને ખાઈ લેવાય. હું તો એમ કહું શરીર છે તો આપણે છે નકર હું. એ તો બરાબર મમ્મી, પણ હું કહું કે વાંધો નહીં, હાલો તો કરી નાખો બરાબર, ખાઈ લે હું થોડું. હા એટલે જ ને, આ રોજ ઊભો થા કયુંનું સપનું કરતો તો હું કહું રહોડામાં શા કરું સુનિલ, હું રાયડું નાખે હું આઈ છે તારી દીકરા ધોડીને બી ગઈ હતી. હે ના રે ના મમ્મી, હું સપનું આવતું હોય છે એટલે રાયડું નાખીએ હે, બીજું કંઈ નહીં હોય. હા મમ્મી સારું હાલ. બિસાડા મમ્મી કેવા બીવે માં, એને એમ કે શું થયું હે સુનિલ ને, એવા બી ગયા, એક બે વાર પડી ગયો ને એમાં બિસાડા. આ તો નિશુનો જ ફોન આવ્યો. હાલો હાલો, શું કરો છો? હાર્યો જો તારું સપનું આવતું તો નિશુ હાચે ને મમ્મી આવ્યા કે હું તું રાડું નાખે કે, મેં કીધું ના કે નિશુ બોલતો તો મેં કીધું કે હા તારે સપનું આવ્યું હતું, એવું મસ્તીનું આવ્યું હતું નિશુ, આપણે બે શિમલા ગયા હતા, ત્યાં બરફ પડતો હતો ને મસ્તીનું સપનું આવ્યું હતું નિશુ. હા લઈ જશો ને પછી તો તમે મને? હા લઈ જ જાઓ ને, લે ગાંડી. હા તો પછી તો હું તમને એમ કહેતી હતી કે આ સગાઈમાં જાઓ ને ભૂરીને, તો અમારે કામ છે, તમે થોડુંક આવજો ને સુનિલ. હા શું કામ હે કે મને, તો આવું, આપણે બેન ગામમાં તો જવાનું જ હતું, હમણાં સ્કૂટર લઈને આવું, તારે હું બીજું શું કામ છે ગઈ? ના કામ છે, હું ને જાનું છે, એટલે જાનું તો પછી એની રીતે વહી જશે રિક્ષામાં, તો તમે આવજો ને, મારે કામ છે તી એટલે કહું. હા આવી ઉપાધિ કરમાં. હો હાલો જલ્દી નાહી ધોઈ લઉં, મમ્મી કહેતા હતા ઊભો થા, તો હે ને હું ફટાફટ નાહી ધોઈ લઉં, ભગવાનને નમી લઉં અને પછી નાસ્તો કરીને આવું. તું ક્યાં છે અત્યારે?
અત્યારે અમે અહીંયા ઘર પાસે શેરીએ ઊભા છે. રિક્ષા મળે ને તો જઈએ, પણ તમે અહીંયા આવજો, ત્યાં હું કહું ત્યાં ફોન કરીશ હું તમને. એ હા હાલ ભલે. જય શ્રી કૃષ્ણ. મમ્મી રાડું પાડે બોલાવે. હા ભલે, જય શ્રી કૃષ્ણ. તમને કહું ભાભી, મારે હાકું બહુ માન નથી રાખો, પછી ઘણી એવા રાખીએ તો છે ને બધી રોકાવું બહુ ગમે, જ્યાં હોય ત્યાં રોકાય, જ્યાં હોય ત્યાં રોકાય, એટલે તમને કહું છું હાલો અમે નીકળીએ, અમને જવા દો. હું તો હાસું કહું, હવે તમે કોઈ રાંધ્યો ને અમને ખવડાવ્યો ને એના કરતાં તમે નીકળી જવા દો ને. કાજુ જો રેડી થઈ ગઈ, થેલો ભરી લીધો, બિસાડી રોતી હતી અમારા રૂમમાં. બિસાડીને ગમે ની મને નહીં ગમે તમારા કાજુ તો એવી ડાય છોકરી, એવી ડાય છોકરી મેં ક્યાંય જોઈ ના, એવી કામ કરે. હું કહું તું કરમાં તો કે ના મને મામી કરવા દો કે બહુ જ સારી છે બિસાડી, બહુ જ ડાય છે તમારી તા. તો એમાં નણંદ ત્યાં ગઈ હતી, તેમાં નણંદ હતા ટોકીમાં દીકરીને કામ કરાયું તો ને તમે જોવો તો પાડો પોતે બેઠી હતી, એમાં દીકરીને હા તોડવી નાખી હતી. હા શું કહું ભાભી, બિસાડીને 3 દી માં મને મૂકી જાવ રોઈ, પછી સુનિલ મૂકવા આવ્યા હતા તો એવું કહ્યું હતું. સેટી તમારા નણંદને તો પહેલેથી જ ઓળખું. આ તમારે હા હોય વાત છે કે નહીં, બધું પૂછી કાંઈ કાઢલી આપણું આમ હું છે તમે વાગ્યા હતા ને તો એટલું પૂછ્યું ને મને, તમે જોવો તો પૂછવામાં તો એક્સપર્ટ છે, હા નંબર 1 છે. મને અહીંયા કવરાવી દીધી, તમે જોવો ને તો હા થાકી એવી કવરાવી દીધી. સાચી વાત છે તમારી, હા બહુ છે બાથરૂમમાં મને વાહું છે ઓલું છે પેલું છે ઓલું છે. નીલાવ હવારમાં તમે તો નહોતા, કાજુ પાય થેલો ભરતા હતા ને, 30 રોટલી ખાઈ ગયા નાસ્તામાં. એવું હાચું ખાઈ તમારે હાહું? અરે માં પડારો કરી પલોઠો વારી ખાતા રાખે. અહીં તો જ્યાં ખાધી ખેતા સો ખાઈ જાય, મારી તો પાડા જેવી હોય ખોટું હું રોટલી ધરવું, પછી હું તો થાકી રહું કરીને હું તો કરી દઉં, પછી ખાય. મારા દાંત નથી બહુ સવાય નહીં, હું સવાઈ જાય મને સારી જાવ દાંત હું. એ વાત સાચી છે તમારી, તમે બેન હવે ને તમે હાવ. હા પણ તઈ નીતિ હું કવરાવી દીધા હાઈ છે હું આવે નહીં, હું મને હું આવે કોઈ દી ગેરતા નતા. અહીં તો ગોયરું થોડું વહી લો હે, હાસી વાત કરો ને. હા રોકાઈ જાવ ને બેન, એક દી એવી વાત તો મજા આવે, તમે હોય ને તો મને એવી મજા આવે. એટલી આવીને ત્યાં 2 દી રોકાઈ જાય. આ ડોહીન છે ને પાડાને ઘેર નાખતા આવી પછી આવી. મને હવે તમારે હા હું જોઈ તો મને હું આવી એલા વારી થાય કા સાંભળી થાય નહીં લો, આપણે વાતો કરીએ કે અમારી વાતો કરે છે કઈ હું ને સાંભળે તો ભલે સાંભળી જાય, સાંભળે એ ડેરા છે ક્યાંય ને હા કાન છે કઈ તો ન સાંભળે બા કરો મજા આવે કઈ સાંભળે.